जाते मिले समाज सब भावे बहुमिधि मिथ्यागान थी मलिन थयानी के भाव थताई तुनो सहज रूप दर्शन आत्मरूप अनुपमय लखे भव आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। मूल टॉपिक से अन्य मत निराकरण। अन्य मत ने अगर कोई परिभाषा में बांधવું હોય तो कि जे मारू छे साचू છે मारू नहीं, बराबर है। आने अन्य मत कहे છે कि मारू छे साचू, आई जे वृत्ति से ये अन्य मत नहीं रहे છે। અને એનું નિરાકરણ ને અગર જો પરિભાષામાં બાંધવું હોય તો સાચું છે એ મારું છે સાચું નહીં। જે સત્ય છે વિશ્વમાં એ મારું છે, એ મારા માટે છે, એમ જે નિર્ણય કરે છે તો આ ખોટા મતોનું ખંડન થાય છે। જૈન શાસનમાં તો કહે છે कि कोई सत्य होय एने पण अगर पक्षरूपથી स्वीकार करे तो एने मिथ्यात्व कहे છે। गजबनी बात છે। साचा देव शास्त्रे गुरु ने स्वीकार तो करे, परंतु आ मारा છે એટલે સાચા છે એની ઓરથી જો સ્વીકાર કરે વિદ્વાન મહાવીરનો તો પણ કહે છે કે પક્ષ હોવાના કારણે મિથ્યાત્વ છે। गजब से भाई एमने सत्यનું નિરૂપણ કર્યું છે, એમને જે માર્ગ બતાવ્યો છે એ સાચું છે એટલે મારા ભગવાન છે। અગર એમ નિર્ણય કરે તો સાચો નિર્ણય છે। પરંતુ આ સંપ્રદાયમાં, આ સમાજમાં, જે સમાજમાં હું જન્મ્યો છું, જે સમાજથી બિલોંગ કરું છું, એમના ભગવાન છે એટલે એ મારા છે એમ માનીને ભલે સાચા હોય પણ એમ માનીને સ્વીકાર કરે तो कहे से कि ये पण पक्ष से अर्थात तो ये पण मिथ्यात्व से। गजब से भाई मार्ग तो सत्य नो स्वीकार करो, सत्य ने समझूं, પોતાની બુદ્ધિ સમ્યક કરવી, માર્ગ એનો છે। હવે આ અન્ય મત નિરાકરણના અંતર્ગત પેટા ટોપિક ચાલે છે योग मीमांसा। पेज नंबर से 170 છે। तो योग मीमांसा में जो योग शब्द पढ़्यो છે, योग शब्द नो अर्थ थाय છે જોડાવું। योग साथ है स्वरूप में जोड़ाण करावे, स्वरूप में जोड़ाण करे એ परिणाम योग છે। અહીંયા योग नो એ अर्थ નથી। અહીંયા योग नो अर्थ साधना तो છે, परंतु अन्य भगवंतो साथे जोड़ावण, भक्ति साथे जोड़ावण અને જ્ઞાન મીમાંસામાં અન્ય જે અદ્વૈત પરમ બ્રહ્મ છે, જે કોઈ પદાર્થ વસ્તુ છે એની સાથે જોડાવું, એવું જેની માન્યતા છે અને એના જોડાવાથી મોક્ષ થાય છે એવું જેનું માનવું છે, એ જે અન્ય મત, એ જે અન્ય ફિલોસોફી છે એનું અહીંયા વર્ણન કરી અને એ વાત, એ જે માન્યતા છે એ વસ્તુ સ્વરૂપથી વિપરીત છે એની સિદ્ધિ પંડિતજી અહીંયા કરે છે। योग मीमांसाना બે ભેદ કર્યા હતા। એક તો ભક્તિ योग मीमांसा અને જ્ઞાન योग मीमांसा। ભક્તિ योग मीमांसाમાં પણ
બે પ્રકારે વ્યક્તિના ભેદ કર્યા હતા, એક નિર્ગુણ વ્યક્તિ અને એક સગુણ વ્યક્તિ. તો નિર્ગુણ વ્યક્તિમાં તો કોઈ વાર આપણને ભ્રમ થઈ શકે કે આ વ્યક્તિ હશે, કેમ કે એમાં કોઈ પાપના પોષણની વાત નહોતી, એમાં મિથ્યાત્વના પોષણની વાત હતી. કેમ કે અભિપ્રાય જલ્દી પકડેમાં ન આવે, કેમ કે ત્યાં જે પણ ભક્તિમાં વિશેષણ વાપર્યા એ બધા આપણે ત્યાં પણ શુદ્ધાત્મા માટે વાપરીએ છીએ. આપણે ત્યાં પણ એનું વર્ણન શુદ્ધાત્માનું કરીને સ્તુતિ કરતા હોઈએ છીએ. અર્થાત શુદ્ધાત્માની જેને પ્રાપ્તિ કરી છે એવા મહાપુરુષોનું વર્ણન આપણે વિશેષણો દ્વારા કરતા હોઈએ છીએ. પરંતુ એમને ત્યાં જે વિશેષણોનો ઉપયોગ કર્યો છે એ અભિપ્રાય ખોટો છે, એનો ઉદ્દેશ ખોટો છે. એટલે એ ભક્તિ પણ વાસ્તવમાં કોઈ એનાથી મુક્તિ મળે એમ નથી, એવી ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. પરંતુ જે સગુણ ભક્તિમાં જે ચર્ચા કરી છે એ તો કોઈ વ્યક્તિ ધર્મક્ષેત્રમાં ન આવ્યો હોય ક્યારે પણ સામાન્ય બુદ્ધિ ધરાવતો હોય એ પણ એકવાર નક્કી કરી શકે છે કે આ તો જ્યાં સગુણ ભક્તિ નામ ન આપી શકાય, આ તો દુર્ગુણ ભક્તિ છે. કે દુર્ગુણોની દોષોની ભક્તિ કરવી એનું વર્ણન કરવું અને પછી માનવું કે અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને વળી પાછું એનાથી એમ માનવું કે એના કારણે એમને મુક્તિ મળી જશે, તો કે આ કેટલો મોટો અપરાધ છે, ભૂલ છે. તો મારે કહેવું હતું કે આ એવો ટોપિક ચાલી રહ્યો છે અત્યારે કે કોઈ સામાન્ય બુદ્ધિવાળો જીવ નિર્ણય કરી શકે કે આ બધા ગપ્પા છે, આ બધું અંધશ્રદ્ધા છે, એ બધી ભૂલો છે. છતાં અધિકાંશ દુનિયાના અધિકાંશ લોકો વાસના કામાસક્ત હોવાના કારણે, એમને ગમતા વિષય હોવાના કારણે ભક્તિના નામે અગર એ વાત એને ઠરાવવામાં આવે તો પણ સ્વીકાર કરી લે છે. મેં બહુ વિચાર કર્યો છે કે આવું કેમ, કે લોકના અધિકાંશ જીવો આમાં કેમ ફસાતા હોય છે. તો એક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરીએ, માનસિક અભ્યાસ કરીએ જીવની, તો આ જે પ્રવૃત્તિ ભગવાનના જોવા માગે છે અથવા જેને લઈને ભગવાનની ભક્તિ કરે છે એ પ્રવૃત્તિઓને ગમે છે, પોતે કામ આસક્ત છે, પોતે આસક્તિ વાળો જીવ છે અને કોઈ આસક્તિની મહિમા કરવાનું કહે તો એને બોરું કેવી રીતે લાગે. આ મનોવિજ્ઞાનના કારણે લોકો એને પાછળ જોવા મળતા હોય છે. જેમ કે આ સગુણ ભક્તિમાં ગઈકાલે જે પહેલા બે પેરેગ્રાફ થઈ ગયા એમાં કામ અને ક્રોધાદિજન્ય બીજો બાકી છે. હજુ કામ અને ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણન વડે જે સ્તુતિ કરવાનું નામ આપ્યું કે સગુણ ભક્તિ પરિભાષા કરી, તો એમાં જે કામ માટે જે શણગારની વાત કરી, તો ત્યાં જે આપણી માનસિકતા, આપણને એમ લાગે, ઘણા લોકો કહે છે કે આપણે તો પોતાના શણગાર માટે, સજાવટ માટે, ઘરની સજાવટ માટે, પોતાની સજાવટ માટે, શણગાર માટે આપણે કેટલા ખર્ચા કરીએ છીએ, કેટલું આપણે એમાં દાયિત્વ આપીએ છીએ, તો બધી ભગવાનનો શણગાર કેમ એમ લાગે છે. એમ કહીને ભગવાનનો શણગાર ચાલુ થઈ ગયો અને શ્વેતાંબર પક્ષ ઉભો થઈ ગયો. અને અન્ય જગ્યાએ તો બહુ આમ એવી જાતિની ચેષ્ટાઓ ને એવી જાતિના શણગાર ને મેકઅપ ને આ ને તે, અને એના જે અનુયાયી જે હોય છે એ પણ એ રીતે જ હરે રામા હરે કૃષ્ણ વાળા જો બધું જ અદ્યતન, બધું ભોગ વિલાસના બધા કાર્યો, અને પાછા એ ધર્મના નામે ભોગ વિલાસના કાર્યો સંસારી જીવોને હોય એ નવાઈ નથી, પણ ધર્મના નામે કરે, મુક્તિ મળે. ભગવંતોને આવી પ્રવૃત્તિ જે નિંદનીય પ્રવૃત્તિ છે એવી પ્રવૃત્તિ સાથે વ્યક્તિને ભગવાન માને એ વાત તો તદ્દન જૂઠી છે. બુદ્ધિથી પણ ખબર પડે કે આ કેવી રીતે આ મોટા મોટા સમુદાયો ચાલતા હશે, સંપ્રદાયો ચાલતા હશે. અરબો કરોડો રૂપિયા, આપણે ત્યાં તો કાંઈ નથી ભાઈ. એવા રૂપિયાના ખર્ચા, એટલી મેદની, એટલી પબ્લિક, એટલા શ્રોતાઓ, એને પછી બોલો એ પકડાઈ જાય, સરકાર પકડે તો પણ લોકો માનવા તૈયાર નહીં, તો બી જાન આપી દે છે કે નહીં. ભાઈ કોણ છે ને કોઈ આશા બિલ, એકવાર એનો સિક્કો ચાલતો હતો, એની બધી ઘેર પ્રવૃત્તિ પકડાઈ ગઈ, તો બી હજુ એવો સમુદાય બાકી છે કે એ માનવા તૈયાર નથી. કેમ કે પછી એ ખ્યાલ આવે છે ને, એનાથી આ બધી વસ્તુ ખબર પડે છે કે આ બધું ચાલે છે. જો
હવે જે નિર્ગુણ ભક્તિ, સગુણ ભક્તિમાં કામની ઓરથી જે વર્ણન કરીને ભગવાનની સ્તુતિ ભક્તિ કરે છે, એ ચર્ચા સમાપ્ત થઈ. અને એમાં પંડિતજીએ એને ખંડન પણ કર્યું કે કેવી રીતે કે જે કાર્યો નિંદનીય છે, સમાજમાં પણ નિંદનીય છે અને લોકમાં પણ, જે સરકાર પણ જેને સજા ઠરાવે છે, એ તું ભગવાનને એવા કાર્યોને લઈને તું એને ભગવાન માને અને એવા પ્રસંગોને યાદ કરીને તું એની પૂજા કરે તો કેવી રીતે છે? બોલો, આપણે ત્યાં બી વર્ણન આવ્યું ને, હમણાં આખું વર્ણન કર્યું જબરજસ્ત, લક્ષ્મણનું, વિશલ્યાનું, આ રીતે એને પણ કોઈ ધર્મને માનીને નહીં. અરે ધાર્મિક જીવોને પણ પૂર્વના ઉદયથી આવી દશાઓ આવે છે, તો પણ એવા પાપના ઉદયમાં પણ જીવ ભયને પ્રાપ્ત થતા નથી. સમ્યક દ્રષ્ટિ એ બતાવ્યું. અહીંયા તો એ પાપોને, એવી બધી પ્રવૃત્તિઓને ત્યાં મુખ્ય કરીને એનું વર્ણન કરે છે કે એને રામ ભગવાને આમ કરીને તેમ કર્યું. જો જે વિશલ્યાનું જે કેરેક્ટર બતાવ્યું, પૂર્વમાં કોઈ ચક્રવર્તીની દીકરી હતી, જંગલમાં અજગર એને ગળી ગયો, થોડુંક ભાગ માથું બહાર હતું અને ચક્રવર્તી ગોતતો ત્યાં આવ્યો, કહ્યું ને આજે આખું તો કે અજગરને ચીરી કાઢો, એમ તેને બહાર કાઢ્યું. તો દીકરી કહે છે કે નહીં, મેં તો આહાર પાણીનો ત્યાગ કર્યો છે, એને મારા બચવા માટે હું કોઈ જીવને હત્યા કરવામાં હું પ્રેરણા ન આપું. મને મરણ માન્ય છે, પરંતુ કોઈને મારીને બચવું મને માન્ય નથી. ખ્યાલ આવે કે નહીં? અને ત્યાં પછી ગુરુદેવશ્રી કહે તું પણ એ ભાવ ધર્મનો ભાવ નથી. ગજબ છે ને. અત્યારે તો પૂજાઈ જાય, આવો કોઈ વ્યક્તિ હોય એને તો અત્યારે તો એની પૂજાને મંદિરો બની જાય, પૂતળા બની જાય. બરોબર, જે પંચેન્દ્રિયના વિષયોની એડવર્ટાઇઝ કરે છે એવા લોકોના મીંડના પૂતળા બનવા લાગ્યા. તો આવું કોઈ જેની પ્રવૃત્તિ હોય તો એના પૂતળા બને કે નહીં બને? પબ્લિક તો ગાંડી છે, લોકોને તો બસ કઈ જોઈએ હાથમાં વિષય. એટલે ગુરુદેવ ક્યારે સભા જોઈને પ્રવચન નહીં કરતા, આત્મા જોઈને પ્રવચન કરતા. એવું કોઈ દિવસ વિચારી નથી કે શું કરે છે, એવો બિચારા ભોળા છે ગુરુદેવ શીખાય. એ રીતે છે. કેટલી કરુણા છલકે જ્ઞાનીઓને હૃદયમાં. કરોડોનું દાન કરે અને કહે મેં ધર્મ કર્યું. એ શેઠ એને આમ કહે દૂર છે, કોણ આપે ને કોણ લે. અને આવા કોઈ કશાય મનતા વાળા કોઈના જીવનમાં પરિણામો હોય તો તેથી શું, તે આશ્રવ તત્વ છે, હું જુદો છું, એવો અનુભવ કર્યો કે નહીં કર્યો? તો કે એવો અનુભવ તે ન કર્યો હોય તો કે કાર્યોનું શું એમાં? એ બહુ જોરદાર વસ્તુ છે. આગળ ઘણી બધી ચર્ચા કરી કે આવીને એમાં એને એવી જાતિને એ પુણ્ય બંધાવ્યું કે જ્યાંથી પસાર થાય ત્યાં કેટલા બી ઇન્જર્ડ લોકો પડ્યા હોય તો ઘાવ મટી જાય. અને જે બી થયું અને પછી ઓર વાત કરી કે લક્ષ્મણ સાજા થઈ ગયા અને ઉઠીને ક્યાં છે રાવણ? સીધું રાવણ તો બસ સાતાની ગેરમાં સૂતો હતો કે લક્ષ્મણ ગયો તો ત્યાં જઈને રાવણને હણી નાખે છે. તો પણ કહે કે શું કરે, અમારે તો આ બધા વાસુદેવ, આ બધા પદ એવા છે કે પદને લઈને પ્રવૃત્તિ થાય છે, તો પણ સ્મશાન યાત્રામાં જાય છે. રાવણની સ્મશાન યાત્રામાં બંને ભાઈ જાય છે. જઈએ આપણે આપણી પત્નીનું કોઈ કિડનેપ કરે એની સ્મશાન યાત્રામાં જઈએ? વિચાર શું કરો કે શું મતલબ નીતિમત્તા અને શું રાજનીતિ. પણ કહે છે કે ધર્મમાં નથી, આ ધર્મની વાતો નથી, આ બધી અસંયમી સમ્યક દ્રષ્ટિની વાતો છે. આ સમ્યક દ્રષ્ટિ રામની વાત નથી, આ અસંયમી રામની વાત છે. તમે સમજો, આજે અસંયમની બહુ પીડા છે. અને સમ્યક દ્રષ્ટિના બલથી આ પરિણામોને પોતાને સ્વયંને ક્ષમા કરી અને સર્વ જીવોને ક્ષમા માગીને આ માર્ગમાં આગળ વધીને તદભવ મોક્ષગામી રામ એ ભવમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે એને મુખ્ય કરી. એમની આ બધી જે કથાઓ હતી, લુપ્ત કથાઓ, એને મુખ્ય ના કરી. આજે જ આખી કથા કરી અને છેલ્લે કહ્યું કે આમાં પણ એને ભય નહીં. એમને તો ભય છે, ભય રહિત, સપ્તભયથી રહિત સમ્યક દ્રષ્ટિને બતાવવાનું છે ને. એની ચર્ચા ચાલતી હતી ને, આગળની ચાલે છે. હા, એ ચર્ચામાં આ ચર્ચા કરી ગુરુદેવશ્રી. ગજબ છે ભાઈ. જો આપણે ત્યાં બી બધી વાતો તો હોય છે, નથી હોતી એમ નહીં, પરંતુ એને એમાંથી વેદ્યાન કરાવે છે, એમાંથી રાગના ત્યાગની વાત કાઢે છે. જેમ કે આચાર્ય સમદ બંદર દેવે પાર્ષદ ભગવાનની ભક્તિ લખી ને,
એવી કમઠે ઉપસર્ગ કર્યો અને ધર્મેન્દ્રએ શું કર્યું? ઉપસર્ગ દૂર કર્યો. બંને પ્રસંગોમાં અમારા જે પાર્શ્વનાથ મુનિરાજ, હે પ્રભુ તમે બંને પ્રસંગોમાં સમતાને ધારણ કર્યું, ન કોઈના પર રાગ કર્યો કે ન કોઈ દ્વેષ કર્યો. ભલે પબ્લિક આજે કમર ઉપર દ્વેષ કરે અને ધર્મેન્દ્રને પૂજી નાખે, પરંતુ એ બે કામ તમે ન કર્યા. અને જે પાર્શ્વનાથ ભગવાને મુનિરાજે કરવાનું કર્યું હતું એવું અમે ન કર્યું, અને જે અન્ય મતવાળા જેવું કરે છે એવું અમે કર્યું. ખ્યાલ આવે કે આપણે ત્યાં પાર્શ્વનાથ મુનિરાજે શું કર્યું? કમર પર દ્વેષ કરે, ધર્મેન્દ્ર પર રાગ કર્યો? કઈ નહીં કર્યું. ક્ષમતા રાખી, બંનેને ભગવાન આત્મા તરીકે જોવે છે. વર્તમાન પર્યાયનો કોઈ હિસાબ નથી. અને ઉપસર્ગ તો ક્યાં કોઈના પર થાય છે? ઉપસર્ગ તો બહારમાં રાગની ભાષા છે, કોઈ પદાર્થોને અડતું જ નથી. એનું ધ્યાન છે, જ્ઞાન છે, ભાન છે, એટલે સ્વરૂપમાં રહીને કેવલ જ્ઞાન લઈ લીધું. આખી જો સ્ટોરી ક્યાંથી ક્યાં લઈ જાય, અને એમને ત્યાં તો છેલ્લું અધ્યાત્મની તો વાત જ નથી, ખબર જ નથી. તો એ રીતે બહારના જે પ્રસંગો બન્યા એ પ્રસંગોને લઈને બસ દેવી દેવતાઓને પૂજી નાખ્યા, અને એવી એમના જે પરાક્રમો હોય જે ગ્રસ્ત જીવનના, એને મુખ્ય કરી અને એની જે સ્તુતિ કરી, એનું વર્ણન કર્યું, એનો મહિમા કર્યો. કેટલો દોષ લાગે છે. જો હવે એક કશાયોની ઓરથી હે ને ક્રોધમાન માયાલોકને કેવી રીતે પોષણ કરે છે. ટોટલ ભક્તિ હવે જે ચાલી રહી છે ને એ વિષય કશાયના પોષણની ઓરથી છે. અને વિષય કશાયના પોષણની પ્રવૃત્તિ, પરિણામો, એવા પ્રસંગો એને ધર્મમાં ઠરાવે છે અને એ સ્તુતિ યોગ્ય માને છે, એને લઈને ભગવાન માને છે. એવી આ બધી વાતો અહીંયા આવી રહી છે. જો વળી યુદ્ધાદિક કાર્ય કર્યા કહે છે, પણ એ તો ક્રોધ કશાયના છે. બરાબર છે? ક્રોધના કાર્ય છે. પછી પોતાનો મહિમા બતાવવા માટે ઉપાય કર્યા કરે છે. પોતાનો મહિમા બતાવવા કઈ ઘટકડા કરે, કઈ પ્રકારની ચેષ્ટાઓ કરે, પણ એ બધું શું છે? માન કશાય. અનેક છળ કાર્ય કર્યા કરે છે. છલ વિદ્રુ કરે કે શ્રી કૃષ્ણનું નામ તો એ લોકો છલિયા રાખ્યું છે. છલિયા નામ છે ને, છલિયા. એવું છલે, અને એ છલ કરે એ તો મનોરંજનમાં નથી ઘટાડતા, આત્મરંજનમાં ઘટાડે છે. એને મનોરંજન છે, બીજું શું છે? અને બધા મનોરંજન કોઈ આત્મહિત માટે થોડી હોય છે. ભલે એને ભાવ હોય જે હોય કે ના હોય, પણ એને આત્માની ભક્તિ સાથે કોઈ સંબંધ નથી, આત્મહિત સાથે કોઈ મતલબ નથી. આપણે ત્યાં તો એને પાપ કહે છે. છલ કરીને કોઈ કાર્ય કરે તો પાપ કહે છે. અને છલ કરવાથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, પરંતુ છલ કરવાથી આકુલતા થાય છે ને કર્મનો બંધ જરૂર થાય છે. એને કોઈની જોડે છલ કરીએ તો કાર્યની સિદ્ધિ થાય કે નહીં થાય? કોઈને છેતરીને કોઈ કાર્યની સિદ્ધિ થાય? છેતરવામાં છેતરવું તો થાય, સ્વયંને. પરને છેતરવું તો થતું જ નથી. એને પરને છેતરવાનો તો અહીંયા સ્વીકાર જ નથી જૈન શાસનમાં. તું છેતરી શકે નહીં. ભલે સામેવાળો જીવ થોડી બુદ્ધિમાં ઓછો હોય, કંઈ બી હોય, પણ એને બહારમાં મળવું ના મળવું એના ઉદયને આધીન છે. આખી દુનિયાની જોડે છલ કરે તો પણ કુટુંબના બધા જે હોશિયાર લોકો કોઈ થોડો સાદા ભોળો વ્યક્તિઓની જોડે છલ કરે તો છલ કરવાનો ભાવ કરી શકે છે, પણ એને છેતરી શકતું નથી. અને સ્વરૂપમાં એવું છે જ નહીં. વિચાર તો કરો, કેટલી બધી જોરદાર વાતો છે આપણે ત્યાં. આપણને લોજિકલી બી સાચું લાગે, અને ત્યાં તો કોઈ લોજિક જ નથી. લોજિકલી સાચું શું? લોજિક જ નથી. બસ એક જણ કરે છે, એમને આમ કર્યું એટલે આપણે તો એમાં, બાકી બધું તો એ રીતે છે, કાંઈ ઠેકાણા નથી. અહીં આગળ કહે છે, પણ એ તો માયાના કાર્ય છે. વિષય સામગ્રીની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યા કહે છે. એને વિષય સામગ્રીની બધી પ્રાપ્તિ માટે કંઈ બી કાર્ય કર્યા, પણ એ તો લોભના કાર્ય છે. તથા કુતૂહલાદિ કાર્યો કર્યા, પણ એ તો હાસ્યાદિકના કાર્ય છે. ઘણા કુતૂહલ કરે ને, ઘણા અનેક પ્રકારની ચેષ્ટાઓ, તો કે એ તો હાસ્યાદિના કાર્ય છે. એ પ્રમાણે એ બધા કાર્યો તો ક્રોધાદિયુક્ત થતા જ બને. એ તો કસાય થતા બને. અને તું કહે કે અમારે ભગવાનને આવા બધા કાર્યો છે, અને એનો વાહ વાહ કરીને મહિમા કરે, તો કહે છે કે તને ખ્યાલ નથી એને કે તું શું કરે છે. બે વાત કહી ને, કામ અને ક્રોધાદિ. એના ઓરથી પીડા એ વર્ણન કરતા હોય છે આ અજ્ઞાનીઓની ભક્તિ જે છે. અને વળી પાછી એને ભક્તિ માને, અને એને મુક્તિનું કારણ માને, અને ભગવાનનો મહિમા એમના જ્યાં બી એમની વાંચન થતું હોય, એમના જે બી ગ્રંથોનું, તો એમાં આ બધી જ વાતો હોય છે. અને આને હણ્યો ને, આને હણ્યો ને, આ કર્યું ને, નાગવર્ધન કર્યું ને, તે કર્યું ને, આ કર્યું.
તો બધી હિંસાની વાતો હોય અને ધર્મના નામે મૂળ વાત એ બધા પ્રસંગો જેટલા થયા હશે એટલા થયા હશે, એનો આપણને નિષેધ નથી, પરંતુ એને ધર્મ સાથે સંબંધ નથી ને. જે વિતરાગ ધર્મ છે, રાગ આદિ હિંસાદી ભાવોનો ત્યાગ એ ધર્મ છે. ભોગ વિલાસ વિષય કષાયના ત્યાગનું નામ ધર્મ છે. અને અહીંયા તો કહે છે કે વિષય કષાયને ધર્મ કહે છે, એને ગુણ કહે છે, ખ્યાલ આવે, એને સગુણ વ્યક્તિ કહે છે કે જે બધા દુર્ગુણ. બહુ આગળ બહુ જબરજસ્ત વાત આપી છે. જો એ પ્રમાણે કામ ક્રોધાદિથી ઉત્પન્ન થયેલા કાર્યોને પ્રગટ કરી કહે છે. એને પ્રગટ કરીને એટલે નિરૂપણ કરીને, એનો વિચાર કરીને, એને સ્તવીને, એનું વર્ણન કરીને, પ્રગટ કરીને એટલે એને યાદ કરીને. આપણે પણ વિતરાગી ભગવાનની સ્તુતિ કરીએ છીએ. કઈ રીતે? એમની વિતરાગતાને યાદ કરીને, એમના 10 ભાવ આગળની ચર્ચા કરીએ પ્રથમાન યોગથી, પરંતુ એમાં એમ કરીએ કે એવા ભાવોમાંથી કેવી રીતે ભેદ જ્ઞાન કર્યું અને કેવી રીતે આ વૈરાગ્ય આવ્યું ને મુનિદશા ધારણ કરી. આપણે ત્યાં આખા પ્રસંગો બતાવવામાં આવે છે કે આ પ્રસંગથી વૈરાગ્ય આવ્યું, ખ્યાલ આવે, અને વૈરાગ્ય આવીને પછી એમને વિતરાગતાનો પુરુષાર્થ કર્યો, રાગનો ત્યાગ કર્યો. કેટલી જોરદાર વાતો આવે છે. જો કેટલા ઠાઠ હોય છે તીર્થંકરો આદિને જીવનમાં. તો એ ઠાઠને કોઈ એ તો પુણ્યની સામગ્રી છે, ધર્મની સામગ્રી નથી, ભૂખ સામગ્રી છે, યોગની સામગ્રી નથી. તો એનો ત્યાગ બતાવવામાં આવે છે. ઠાઠ નથી બતાવતા એમ નહીં, ઘણું બધું બતાવે છે. ભરત ચક્રવર્તી 96,000 રાણીઓની વચ્ચે, તો એમાં કઈ નિજરાનું કાળ કહે છે. અને એ સમયે દ્રષ્ટિ સમ્યક છે એટલે અનંતાનુબંધી ને મિથ્યાત્વ સંબંધી બંધ થતો નથી. એની નિજરા તો ચાલુ જ રહે છે. જે સત્તામાં પડી હોય એ બદલાઈને, બરાબર છે. પરંતુ જે ભોગ કરે છે એ તો બંધનું કારણ છે. અને આપણે ત્યાં તો એ બધા જે ઠાઠ કહ્યા એને પ્રવચન સારમાં તો એને કયું તત્વ કહ્યું, બીજ કયું, દુઃખનું બીજ કહ્યું. આખી ગાથા લીધી હતી અહીંયા હે ને. આ એમને હા છે ને. તો કહે છે કે એ બધી જે એમને ઠાઠ હોય છે એ બધું તો શું છે, દુઃખના બીજ છે. એ બચી નથી શકતા. એ બી એમાં ઝુકાવે છે જળની જેમ. અને આખિરકાર એટલો એ સમય પોતાના મુક્તિના પુરુષાર્થમાંથી હીન થઈ જાય છે અને વળી પાછું ભેદ જ્ઞાન કરીને માર્ગમાં લાગે. કેટલી બધી ચર્ચાઓ છે. એ બધું પુણ્યના ઉદયથી એવા બધા પ્રસંગો હોય છે. આપણે ત્યાં નથી એમ નથી, પરંતુ એ પ્રસંગોને ધર્મ નથી કર્યો, એનો ત્યાગ કરીને ધર્મ કર્યો છે. અને એ લોકો કહે છે કે આ ધર્મ છે અને આ જે અમારા ધર્મ પિતા છે, કેમ કે એને પરમ બ્રહ્મ માને છે. જો ઘણી બધી મેટરો અહીંયા કામ કરે છે. જો એ પ્રમાણે કામ ક્રોધાદિથી ઉત્પન્ન થયેલા કાર્યોને પ્રગટ કરીને કહે છે કે અમે સ્તુતિ કરીએ છીએ, અમે ભગવાનની સ્તુતિ કરીએ. એને અમે ઠાકોર અને ઠકરાની એને એમને બરાબર સજાવે ને એમને કઈ પ્રકારના ઘરેણા ને આ ને તેને શણગાર કરવાની અંદરમાં મનોવૃત્તિ છે ને. એટલે ભગવાનને પણ એ કલ્પનાથી જોવે છે. જો આ જે જીવને અંદરના જે પ્રેરણા છે એ બહાર માર્ગે પ્રગટ કરે છે. અને એમને ત્યાં ભગવાનના નામે અંધશ્રદ્ધા ચલાવી લીધી છે એટલે એમને બધું અનુકૂળ મળી જાય છે કે આપણે તમે કેવી રીતે તમે જુઓ એ લોકો જે ત્યાં જાય છે ને એમને જે ઠાકોર ને ઠકરાણી જ્યાં એમને શું કહેવાય હે હવેલી, હવેલીમાં જઈને જોજો કેવી રીતે બધા કરતા હોય, પ્રસંગો કરતા હોય છે. કેટલા ખરેખર તો બધી હિંસા થતી હોય છે. અને એમના નામે કેટલા બધા જેમ કે આજે બી રામલલ્લાના નામે તો આખી અયોધ્યા નગરીને સાફ કરી નાખી. અયોધ્યામાં મંદિર એવી કયું મંદિર ખબર છે એમાં કઈ પ્રતિમા બેસાડવી છે એમની તીરકામ ઠાકર. એ કોઈ રામ ભગવાનની ઓલી કોઈ અજંદશા નથી બેસાડવી. અને એના જન્મ સ્થળ માટે કેટલા લડાઈ, કેટલા ઝઘડા, કેટલું એ બધું ચાલી જ રહ્યું છે અત્યારે. બધાને ખબર પડે. જો એમના પર કેસ પણ ચાલી રહ્યો છે કોર્ટમાં, જે બી અડવાની યાદી ચાલી રહી છે. કેટલી બધી ધર્મના નામે થતી છે હે ને. ધર્મના નામે વોટ જોઈએ, સરકાર જોઈએ છે, કોઈ ધર્મ થોડી જોઈએ છે. એક મંદિર બની જાય તો ફાઇનલ થઈ જાય સરકાર, અને એના માટે ખોટો ધર્મ ચલાવવા બી તૈયાર થઈ જાય છે. તમે જુઓ સત્તાનો લોભ, પુત્રની બી હત્યા કરી ઇન્દિરા ગાંધીએ સત્તામાં હે ને. પુત્રનો રાગ બી કરતા સત્તાનો રાગ હાવી થઈ ગયો. કેટલું બધું ચાલે છે ધરતી, કાંઈ નથી દમ. જો દરેક જગ્યાએ રાજકારણમાં બધા બાવાઓ ક્યાંથી ઘૂસી ગયા. દરેક લોકો પોતપોતાના એક અલગ અલગ પોતાના સાધુ હોય છે. દરેકને હશે એની એવી શ્રદ્ધા હોય કે એને નમીને જાય, એનું કરીને જાય. બહુ વખત જંતર ચાલે છે.
હવે જો કામ ક્રોધાદિજન્ય કાર્યો સ્તુતિ યોગ્ય થતા હોય તો નિંદ કાર્ય કયા ઠરશે? તો પછી નિંદા કરવા લાયક કાર્ય કયા કરવા કે જે એક અસામાજિક તત્વ જે કાર્ય કરતો હોય એવું કાર્ય જો ભગવાન કરવા લાગે તો પછી નિંદ કાર્ય કયા માનવા? પ્રશ્ન છે. જો આ ખંડન કરી રહ્યા જેની લોકમાં અને શાસ્ત્રમાં અત્યંત નિંદા હોય તે જ કાર્યનું વર્ણન કરી સ્તુતિ કરવી એ તો હસ્ચુગલ જેવું કાર્ય છે. હસ્ચુગલ શબ્દ શું છે? એને ફાલતુ મસ્કા પોલીસ, એને મસ્કાબાજી લગાવે છે. એને હવે આપણે તો ગમે તે આપણું કામ સાધવું છે ને, તો ભલે ને કૃષ્ણનું પાપની સ્તુતિ કરવી હોય તો એમ કહીને મસ્કા લગાવો કે તમે તો આ હાણે ને તમે તો આ કરે. હસ્તચુગલ, આ હસ્તચુગલનો અર્થ આ થાય. મસ્કા પોલીસ કરે, મસ્કાબાજી લગાવે. કોઈ વ્યક્તિની પાસે આપણે કામ કઢાવવું હોય તો એના દોષોની પણ આપણે સ્તુતિ કરીએ છીએ, મહિમા કરીએ છીએ કે કેવું પડે તમે તો ઓલા વ્યક્તિને બરાબર કેમ. પછી કહે કે જરા આજે ચેક હોય તો આપી દો ને સાહેબ, તો પેલો ખુશ થઈ જાય કે લઈ આપી છે. આ તો એ માને કે જો સ્તુતિ કરી તો મને છે બધું ને આ બધું ક્યાંક નિમિત્ત કોઈ પૂર્વના પુણ્યના ઉદયમાં એને કામ થતું દેખાય ને તો અંધશ્રદ્ધા વધે છે. તમને ખ્યાલ છે પેલા પેલું મોટું વિધાન કહ્યું છે આપણે સિદ્ધ ચક્ર વિધાન, બરાબર છે? તો બહુ પહેલા વરસાદ નતો આવતો ને તો જૈનોએ બી સિદ્ધ ચક્ર વિધાન કરવાનું ચાલુ કરી દીધું. તમને ખ્યાલ નહીં શૈલેષભાઈ કંઈક વાંચવામાં આવ્યું હતું કે સિદ્ધ ચક્ર વિધાન કે આપણે વરસાદનો બહુ દુકાળ પડ્યો હશે તો વરસાદ આવી જાય. તો ત્યાં કોઈ કોમેન્ટ્સ કરી કે વરસાદ ન આવે તો સારું. તો પછી પૂછ્યું કેમ? એમ કે જો વરસાદ આવી ગયો તો આની સાથે જોડી દેશે, ખ્યાલ અંધશ્રદ્ધા જોડી દેશે એને સાચા વિધાનને પણ એ અંધશ્રદ્ધામાં યુટિલિટી કરી લેશે. એવું થઈ જાય છે. અર્યનનું નામ લઈને કોઈનું એમાં કાર્ય સુધરી જાય. કાલે કહ્યું હતું ને શ્રી યુધિષ્ઠિરને જે સામાયિકથી પૂછે છે દ્રૌપદી કે તમે દેવને માનો છો, ભગવાનને માનો છો? એમ તો પછી આ આપણી સાથે આ બધી જે પ્રોબ્લેમો આવ્યા છે આ ઉદય કહે છે કે વિતરાગી દેવોની પૂજા વિતરાગતા માટે થાય છે, રાગના પોષણ માટે. ઘણી વાર હું કહું છું જ્યારે તત્વ એકદમ સામાન્ય રીતે સમજાવવાનો પ્રયાસ કરું છું ત્યારે જૈન શાસન, જૈન સિદ્ધાંત, જૈન ધર્મ એ ધર્મ છે કે બહારમાં જેવી બી સ્થિતિ બને એમાં મજામાં રહી શકાય કેવી રીતે એ શીખવાડવા વાળી વિદ્યા છે. આ બહારમાં કોઈ ઉદય પલટીને સુખી થવાનો માર્ગ નથી. બરાબર? પાપનો ઉદય હોય ને પુણ્યનો ઉદય કરી નાખો પ્રભુના ભજનથી અને પછી મજા લેવી એ માર્ગ નથી. ઉદય ગમે તેવો હોય તો પણ તત્વના બળ ઉપર, આત્મદર્શનના બળ ઉપર બહુ સુખી રહી શકાય છે અને સુખ વધારી શકાય છે. એ વિદ્યા છે આ જૈન શાસનની તત્વ વિદ્યા. એ છે કોઈ બહારમાં કોઈ ઉદયો પલટાઈ જાય પ્રભુને પગે લાગીએ એટલે એ માર્ગ નથી. ઉદયોને ચેલેન્જ ન કરવી તો જેવા પરિણામ કર્યા હતા એ પરિણામના અનુસાર બહારમાં ઉદય આવવાના છે. હવે તું પરિણામમાં પવિત્રતા લાવી દે, શુદ્ધતા લાવી દે, વેદ જ્ઞાનથી ભરી દે એ તારા વર્તમાન જ્ઞાનને, તો કહે છે કે પછી જો કોઈ બી પરિસ્થિતિમાં મજામાં રહી શકે. ઘણી બધી બાબતો છે ભાઈ. તમને એમ લાગતું હશે કે આ અધિકાર તો કોઈ સામાન્ય હતો, હવે વાંચ્યા પછી એમ લાગે કે ઘણી બધી બાબતો છે. જો હવે બહુ જોરદાર તર્ક આપે પંડિતજી. અમે પૂછીએ છીએ કે કોઈનું નામ કહ્યા વિના આવા કાર્યોનું નિરૂપણ કરી કોઈ તેમને કહે કે ફલાણાએ આવા કાર્યો કર્યા તો તેને તમે ભલા જાણશો કે બુરા? ખ્યાલ? એમને એક સીધો સિદ્ધાંત આપ્યો કે અત્યારે આપણે કૃષ્ણ કે રામ કે જે વિષ્ણુ કે મહેશ કે બ્રહ્મા કોઈનું નામ લેતા નથી. આપણે જે આ તમે વિશેષતાઓ જે કહો છો એ વિશેષતાઓ પર આપણે થોડીક ચર્ચા કરીએ કે કોઈએ આવું કાર્ય કર્યું કે કોઈએ જે નદીમાં નાતી સ્ત્રીના કપડાં છુપાવી દીધા કે કોઈએ છેડખાની કરી, એવા કાર્ય કોઈએ કર્યા એમ તમને કોઈ કહે તો એ કાર્યને તમે ભલું કાર્ય કહો કે બુરું કહો? બોલો સમજી. ભલું કાર્ય કહેવાય કે બુરું કાર્ય કહેવાય? તો કોઈ એમ ના કહે કે આ કાર્ય ભલું છે, બુરું છે, પણ પછી તરત વ્યક્તિને આ વ્યક્તિએ કર્યા તો ખ્યાલ આવે ને તો કે આ તો પક્ષપાત છે, તરત કહેવા વાળા છે આ તો કે પક્ષપાત છે. જ્યારે કાર્ય બુરું છે તો કોઈના માટે પણ બુરું છે ને. તો કોઈ વ્યક્તિ કરે તો ભલું છે, કોઈ વ્યક્તિ કરે તો બુરું છે.
તો કે આ તો પાર્શાલિટી કરે છે, તો કે પક્ષપાત કરે છે, તો કે આ વાત ખોટી છે, એમ સિદ્ધ કરે છે. જોઈએ કોઈનું નામ કહ્યા વિના આવા કાર્યનું નિરૂપણ કરી કોઈ તેમને કહે કે ફલાણાએ આવા કાર્યો કર્યા તો તેમને તમે ભલા જાણશો કે બુરો? જો ભલો જાણશો તો પાપી ભલા થયા, પણ બુરો કોણ થયો? અને જો ભલા જાણશો તો એ પાપી બુરો થઈ ગયો, ભલો થઈ ગયો, તો પછી બુરું કોણ થયું? તથા બુરો જાણશો અને તમે બુરું કહેશો તો એવા કાર્ય કોઈ પણ કરો, એ કાર્ય કોઈ પણ કરે તો એ વ્યક્તિ કેવો કહેવાય? ખોટો કહેવાય, બુરો કહેવાય, પાપી કહેવાય. તો પછી તમે ભગવાનને તમે આ કાર્ય કહો છો અને સ્તુતિ યોગ્ય માનો છો તો એ તો પાપી થયા. અને પાપ કરવા છતાં પણ ભગવાન કેવી રીતે હોઈ શકે? એને પાપમાં અને પુણ્યમાં સુબુદ્ધિ છૂટે તો સન્નિધિ થાય, ખ્યાલ આવે? અને પાપનો અભાવ થાય તો મુનિ દશા આવે, અને પુણ્ય પરિણામનો અભાવ થાય ત્યારે ભગવાન બને. આખી સ્ટોરી કેવી રીતે આખી સ્થિતિ બને છે, ખ્યાલ આવે કે નહીં? અને તું એ પાપને લઈને તું ભગવાનની ઓળખાણ કરાવે છે અને એની સ્તુતિ કરે છે. જો આગળ તો આ તો પક્ષપાત રહિત ન્યાય કરો, પક્ષપાત રહિત તું વાત કર એમ કહે છે. જો પક્ષપાતપૂર્વક કહેશો, સાંભળજો બહુ જોરદાર વાત છે, પક્ષપાતપૂર્વક કહેશો કે ઠાકોરજીનું એવું વર્ણન કરવું એ પણ સ્તુતિ છે, પક્ષપાતપૂર્વક કહેશો કે નહીં એ તો સ્તુતિ જ છે, તો ઠાકોરજી એવા કાર્ય શા અર્થે કર્યા? ઠાકોરજીને બધું કરવાની શું જરૂર હતું? હે ને? એ તો એવા પરિણામ આવ્યા તો વાસના છે, કરવાની શું જરૂર હતી? એવા નિંદ કાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ? એવા ખોટા કાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ? કોઈ મહિલાઓની છેડખાની કરવી એ કોઈ સારી વાત છે? એ તો એનાથી શું સિદ્ધિ થઈ? કેટલી બધી ચેષ્ટાઓ બતાવે છે. અત્યારે તો બાલકૃષ્ણની તો બધી સિરિયલો આવી રહી છે અને કઈ ચેષ્ટાઓ બતાવે ને કઈ લોકોને ગમે પણ છે, કેમ કે લોકોને એવું ગમે છે એટલે એવું ગમે છે, પોતાને એવું ગમે છે, એને પોતાને ચાન્સ મળે તો બધા જ કાર્યો કરે. એને ખાલી ફિલ્ડ મળવું જોઈએ, ચાન્સ મળવો જોઈએ, કશાયો તો ભરી જાય અંદરમાં તો બધું કરે, કઈ બાકી ના રાખે. એટલે પછી જ્યારે જેને ભગવાન જ એવા માની લે એને તો સારું ને, જેને એવું માનતો હોય અને એવા ભગવાન મળી જાય, બીજું શું જોઈએ? એને લાયસન્સ મળી જાય. ખ્યાલ આવે તમને? ભગવાનના નામે કરવાનું એટલે વાત જ થતી ગઈ. ધર્મના નામે હિંસા કરે તો એને રોકીને બતાવો, હિંસાને રોકીને બતાવો, ઓર હિંસા થશે. ધનેશભાઈ જોઈ લેજો, એને ચાલે જ છે આજે. ગમે એટલો યોગી થાકી જશે, હેલા તત્વ અભ્યાસ વગર હિંસાનો ભાવ ન નીકળે, હેલા તો બહુ મોટી વસ્તુ. હવે સરવાળે પાછા વોટ તો લેવા જ પડશે, એટલે વળી પાછું ગોળ ગોળ કરીને બી એ બધું અનુમોદના કરશે જ કરશે. પાપ છે, નકરું પાપ છે. રાજેશ્વરી શું નરકેશ્વરી? મને લાગે છે કે પંચમકાની મુખ્યતાથી વાત છે, હેલા. કેમ કે અહીંયા જો તમે રાજા બનો કે કોઈ કોર્પોરેટર બનો, કેટલા ઉંદર મારવા પડે, કરોડો લાખો જીવને હણવા પડે ગટરોમાં, તો કેવી રીતે સંભવ છે? આત્મહિત કરવાનું ક્યાં જોડાય એ જીવ? ખાલી એક આટલા પદ માટે, અને એમાં લાભ તો શું મળવાનો છે? એ પોતાના બાળ બચ્ચાઓ સગાવાળાને વહેલા એડમિશન મળે, એટલા માટે આટલી હિંસા, આટલા પાપ, આટલા ખોટા કાર્યો જીવ ક્યાં છે? વિચારતો કર. હે હા, ઘણી બધી બાબતો આવવાની છે. એવા નિંદક કાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ? તમે કહેશો કે, હવે જો એટલી ખતરનાક વાત આવે છે, તમે કહેશો કે પ્રવૃત્તિ ચલાવવા માટે કર્યા. હવે સ્ત્રીની છેડખાની, પરસ્ત્રી સેવન આદિ પ્રવૃત્તિ ચલાવવાનો શું મતલબ? અને એ ચલાવવા માટે ભગવાનની શું જરૂર છે? એ તો ચાલે જ છે. એવા ખોટા કાર્યો ચલાવવા માટે કોઈ ગાઈડન્સની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે. કોઈને પાપ શીખવાડવા પડે છે, ધર્મ તો શીખવાડવું પડે, પણ કોઈને પાપ શીખવાડવા પડે છે શૈલેષભાઈ? એ તો ગળથુથીમાંથી લઈને જ આવે છે, અનાદિથી પાપ કરો. કોઈને આજ સુધી ભૂખ પરિણામ શીખવાડવા નથી પડતા, બધું ઓટોમેટિક ચાલતું જ જાય છે. અને નવા નવા પોતપોતાની રીતે બધા દાવ કરીને ખોટા કામ કરે છે. ભોજન આદિના અનેક પ્રકારે ભોજન કરે છે ને, કેન્ડલ લાઇટમાં જમે, આ લાઇટમાં જમે, તે લાઇટ અંધારું કરીને જમે, અંધારું કરીને પછી કેન્ડલ સળગાવે. શું છે? હા, એ તો કાલે બહુ ચર્ચા કરી. બરોબર, એને કઈ બુદ્ધિ એની જાણે ભીરવી મૂકી દીધી હોય, થોડું પણ વિચાર કરતો નથી કે હું શું કરું. ખ્યાલ આવે? બોલો, આખું જીવન આવું હોય ને પછી આત્માની વાત સભામાં આવી જાય અને પાપથી કમાયેલા પૈસા હોય તો 2-5 કરોડ આપી દે, અને વળી પાછું જીવન જરા બી સુધર્યું ના હોય. દ્રષ્ટિની તો બહુ પછી વાત.
દ્રષ્ટિ પહેલા એક જીવોએ પરત સુધારવી બહુ જરૂરી છે કે જેથી દ્રષ્ટિ સમ્યક થાય. બરાબર? ના ના, એ તો સિંહને થઈ ગયું હતું ને, ભગવાનમાં આવીના જીવને મોઢામાં માંસ હતું કરે તો શું કહે? લોકો એને કેટલો મિસયુઝ કરે ઉદાહરણને. સત્સંગતા પૂછી કે નહીં પૂછી, ઉપરથી બે મુનિ આવે ત્યારે સિંહ ફાડી સિંહ માંસ હરણને ફાડી ખાતો હતો, મોઢામાં માંસનો ટુકડો હતો. બોલો સમ્યક થયું કે ના થયું? શું કહેવા માંગે? એવું સમ્યક તું સિંહ બનીને લેજે, હાલ નહીં થાય. હેલા સાતમી નરકમાં તો કે એવું સમ્યક તું સાતમી નરકમાં થઈને લેજે ત્યાં, વગર સભામાં ને વગર સ્વાધ્યાય ને વગર પૂજા પાઠ આદિ. હેલા અરે ભાઈ, ત્યાં એ પ્રકારનો વ્યવહાર નથી. અને જ્યાં એ પ્રકારનો વ્યવહાર હોય ત્યાં ધાર્મિક જીવ આત્માથી જીવ અને સમ્યક દ્રષ્ટિ જીવ ચૂકે નહીં. અને એ પર્યાયમાં એ જાતિનો વ્યવહાર જ નથી. ત્યાં કોઈ શિબિરો લાગતી નથી નરકોમાં. તો એવી રીતે વગર શિબિરે થાય છે તો પછી વગર શિબિરે સાતમી નરકમાં થશે. માન્ય છે. અને અહીંયા શિબિર આદિનું માધ્યમથી નહીં, શિબિર એટલે કે તમે સ્વાધ્યાય જરૂરી. મનુષ્ય જીવનમાં એટલી બુદ્ધિ છે કે એ બુદ્ધિ એક જો સ્વાધ્યાયમાં નહીં લગાવે તો એ અન્ય કાર્યોમાં લગાવશે. ખ્યાલ આવે ને? એ રીતે છે. જીવને કાંઈ બી રીતે પોષણ જોઈએ, એનો પક્ષ જોઈએ, એનો પક્ષ જોઈએ. ખ્યાલ આવે કે નહીં? જો બધું ચાલે છે આપણે સમ્યક દ્રષ્ટિને કામ હોય છે, પણ એને સમ્યક દર્શન હોય છે એ પહેલા જો ને. તો સમ્યક દર્શન, અરે આપણે ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો કોઈ એને પાપ માફ થઈ જાય છે એવું થોડી છે. પૂર્વમાં નરકનો બંધ કર્યો હોય તો નરકે જવું પડે છે કે નથી જવું પડતું? આ રામને વનવાસ જવું પડ્યું કે ના જવું પડ્યું? હે ને? સવારે તો શું થવાનું હતું? હા, રાજ્યાભિષેક, અને સીધા વનમાં જાઓ. તો એમને આવું કે ના, સીતાના જંગલમાં જવું પડ્યું કે ના જવું પડ્યું? કેટલા તમે ધાર્મિક જીવો દૃષ્ટિ રાધીને એના ઉદય તો જુઓ, તો એ ધાર્મિક જીવોને પણ પાપના ઉદયો આવ્યા કે ના આવ્યા, પૂર્વ કરેલા પરિણામોના ફળ આવ્યા કે ના આવ્યા. ભલે આત્મદર્શન કરીને એમાં ન જોડાયા અને કામ આગળ પુરુષાર્થ કર્યો, એ તો એમનું વાસ્તવમાં એટલે તો આપણે એમને મહાન માનીએ છીએ. ખ્યાલ? પરંતુ અહીંયા કોઈ એવો પક્ષપાત નથી. જૈન શાસનમાં સમ્યક દ્રષ્ટિ હોય તો એને કોઈ પાપ માફ છે એમ નથી. ખ્યાલ? એનો એને જે પાપ પરિણામ હોય તો એટલો એ મોક્ષથી દૂર જાય જ છે, મોક્ષથી વંચિત એટલો કાળ રહે જ છે. એને એનું કાર્ય ત્યાં સધાતું નથી. એ વાત સમજવી જોઈએ. તો જે સાજી સમજે છે કે ભાઈ અવદૈક ભાવ જે છે ને, અવદૈક ભાવ કોઈ આપણા આદર્શ નથી. કોઈ જ્ઞાનીઓના નાના પ્રકારના જીવો હોય છે, અને કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ગુરુદેવ જેવું બહારમાં પવિત્ર જીવન હોય, કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ભરત જેવું બહારમાં છખંડ જીતવાનું એવું બધું જીવન હોય. તો કોઈ બધા અવદૈક ભાવ છે. તો અવદૈક ભાવ કોઈ આદર્શ ન રાખવા, વિતરાગ ભાવને આદર્શ બનાવો. વાસ્તવમાં તો એ છે આપણે ત્યાં લોજિક. હે ને? નહીં તો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ બહારમાં દુકાને જતો હશે ને કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ના પણ જતો હોય તો એમાં શું મહત્વ છે? તો એને આપણે તો ગુણસ્થાન અહીંયા શનિવારમાં ચાલી ગયા છે, એટલે હવે આનો વિસ્તાર કરવાની અપેક્ષા નથી. જો આગળ વાંચીએ છીએ. એવા નિંદે કાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ? તમે કહેશો કે પ્રવૃત્તિ ચલાવવા માટે કર્યા. તો પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ ચલાવવા માટે છે કે આ પ્રવૃત્તિ મટાડવા માટે નહીં? આ પ્રવૃત્તિ તો મટાડવાનો ઉદ્દેશ હોય કે ચલાવવાનો ઉદ્દેશ હોય? ગઝલ છે, એની બુદ્ધિ બગડી ગઈ છે. આપણને તેમ લાગે પણ જે લખ્યું છે આ શોધવી પણ છે કે લોકો કરે છે, કરી રહ્યા છે, આપણને દેખાય છે. પણ પરસ્ત્રી સેવન આદિ નિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ચલાવવામાં પોતાને એવા આનંદને શું નફો થાય? શું ફાયદો છે? પરસ્ત્રી સેવન આદિ બતાવે અને એમના માટે બધી છૂટ છે, એને એમને તો દેવદાસી એમના માટે જ હોય છે. તો આ કંઈ ધર્મ છે ને? સાઉથમાં એક એની સાથે કોઈ લગ્ન ન કરે તો કે એ તો આ મહાપુરુષો માટે રિઝર્વ છે. આવી જાતિની ભાષા ચાલે છે, આવી જાતિનું ધર્મના નામે કાંડ ચાલે છે. એ સામાન્ય વાત નથી, ખતરનાક બાબતો છે. અત્યારે લખીએ તો આપણે બી જે ટુલરમજીને થયું એ થઈ જાય, અને આવે કે ના આવે. પણ ભાઈ જે પણ કંઈ થયું મને બહુ મહિમા આવે છે. ભલે એમનું આ પર્યાયમાં જે એમનું આયુષ્ય ઓછું રહ્યું, પણ આ જે ગ્રંથ છે મોક્ષવાદ પ્રકાશક એ અમર થઈ ગયું. પંચમકાલના અંત સુધી આ વાત રહેવાની છે. એ જે કરવું એ કરે. એ લોકોને કરી લીધું ને. જે પંડિત ટુડરમલજીનું જે આયુષ્ય સમાપ્ત થઈ ગયું તો થઈ ગયું, પણ એમના જે વિચારસરણી હતી સત્ય, એ તો આજે બી વાંચીએ છીએ આપણે. ક્યાં ગયા એ રાજા મારવા વાળા? ક્યાં ગયા? અને પંચમકાલના અંત સુધી આ વાતો આવશે કે આ જૂઠું છે, આ પ્રપંચ છે, આ અંધશ્રદ્ધા છે. એ જીવ તું અંધશ્રદ્ધામાં નહીં જોડાવ, એ ઉદ્દેશ આવશે.
જણાવ ચીનુભાઈ, તો કઈ કોઈ બગાડી શકતું નથી, ચાલવાનું જ છે. આ સત્ય માર્ગનો લોપ ક્યારેય નહીં થાય, ભલે ઓછા વખતે જે થવું એ થાય, લોપ ન થાય ક્યારે બી. મોક્ષ માર્ગ સમાપ્ત નહીં થાય, બંધ ના થાય. એને મોક્ષ માર્ગ અને મોક્ષને તાળા નથી લાગતા. અને દુનિયામાં 99-100 હોય વ્યક્તિમાં 99 ઉલટું આચરણ કરે તો એ કોઈ સત્ય થઈ જશે એમ નથી. સત્ય તો સત્ય છે, ભલે એક વ્યક્તિ એનો ફોલોવર છે. એટલે સમજુભાઈ, સત્યના આગ્રહી થવું, સંખ્યાને આગ્રહી ન થવું. અને સંખ્યાને આગ્રહી થયો તો માર્ગ છૂટી જશે. લાગે કે ન લાગે, દીકરો વિરોધમાં જાય હે ને, તો કઈ મોટી વાત છે. ચતુર્થકાલમાં બી તો બન્યું. એને એમના ફેમિલી જ્યારે પોતાનો સગો કોઈ સામે ઉભો રહે તો વધારે દર્દ થાય. તો ભગવાન તો વિતરાગી હતા, હે ને. કોઈ બીજો વિરોધ કરે તો આપણે આજે બી ચલાવી લઈએ, પણ સગો છોકરો, સગો બાપ આપણો વિરોધ કરે તો આપણને કેવું ફીલ થાય? તો કે થયું કે ના થયું ચતુર્થકાલમાં? એમનો પોતો સ્વયં ઋષભદેવનો સ્વયં વિરોધ કર્યો, ધર્મના વિરોધમાં પ્રચાર કર્યો કે જે ધર્મ પ્રભાવના નેતા આદ્ય પ્રથમ તીર્થંકર ઋષભદેવ, અને એમના રાજમાં એમના સમોષણ ચાલતા હતા એ વખતે એમના જ ફેમિલીના પૂર્વના કોઈ મતલબ એક ભાવના ફેમિલી મેમ્બરે મારીચીએ પૂરા ધર્મનો વિરોધ કર્યો. ચાલતું કરો, શું મોટી નવાઈ છે એમાં? કોઈ બહુ મોટી વાત નથી. આપણે તો સાત સત્ય માર્ગે વળગી રહેવું જોઈએ. સમજજો ભાઈ, થોડું પણ હલવાનું નહીં અંદર, હે ને. એ આજે ફોલોઅર્સ હોય ને બીજા દિવસે વિરોધી થતો દેખાય તો આપણી શ્રદ્ધા નહીં બગાડવી, આપણા પરિણામ નહીં બગાડવા. કાર્ય તો આજ કરતા માર્ગ આ સત્ય છે, હે ને. ગુરુદેવસિંહ ન ડગ્યા, પથ્થરો પડ્યા તો બી ન ડગ્યા. એને રોટલાની વ્યવસ્થા ન થાય, એને શરીરની ટકવું હશે તો થશે. એ શરીરનું ડિપાર્ટમેન્ટ છે. વિચાર તો કરો, તમે ઇમેજિન કરો કે એ વખતે એટલી મોટી સભાઓ અને એટલા મોટા અંદરમાં એમને બહારમાં યશ ચાલતું હોય અને એમાં સત્યવાદને લઈને ઊભા થઈ જવું સ્ટેજ પર, અને એ સભામાં કહેવું કે આ ધર્મ ખોટો છે. સમજમાં આવે છે કે એ જીવ સત્યભયથી રહિત કેમ ના હોય? સમ્ય દ્રષ્ટિ જીવને આવી જાતિના ભયો હોતા નથી. શું થશે? વિચાર તો કરો. કોઈ સામાન્ય વાત નથી. આપણે થોડા ડગી જઈએ છીએ, થોડું કેમ આવે તો તરત દોરા ધાગા અને તરત કોઈને દેવીને બોલાવવા લાગીએ છીએ. શું કરે છે? ખ્યાલ આવે કે નહીં? આજ લૂંટી લે, લૂંટવું હોય તો શરીર તું હાલ લઈ લે, હે ને. કેમ કે મને ખબર છે કે કોઈ લૂંટી શકતું નથી અને જાય એ મારું નથી. હું તો નિર્ભય છું, નિશંક છું. ખ્યાલ આવે કે નહીં? મજાનો માર્ગ છે. ખ્યાલ આવે ભાઈ? શાના માટે? અને ડરવાની કોઈ જરૂર નથી. સત્ય આચરણ કરતા અને સત્ય બોલતા, ડરવું નહીં. સત્ય બોલવાનો પ્રસંગ પુણ્યના પ્રસંગથી મળે, પુણ્યના ઉદયથી મળે છે. પણ સત્યનું આચરણ કરવા માટે કોઈ ઉદયની જરૂર નથી. કેટલો મહાન માર્ગ છે, હે ને. સત્ય વાત ચાલી જવી એના માટે પુણ્યના ઉદયની અપેક્ષા છે. પણ સત્ય વાત સ્વીકારી અને પોતાનું ભલું કરવું એમાં કોઈની અપેક્ષા નથી. ન કાળની, ન કર્મની, ન ઉદયની, ન ગુરુની, કોઈની અપેક્ષા નથી. વિચાર તો કરો, માર્ગ કેટલો નિરપેક્ષ છે. ખ્યાલ આવે? વિચાર કરજો ભાઈ જરા. શું કહે છે અહીં? આવી જાઓ પાછા. જુઓ, માટે ઠાકોરજી આવા કાર્યો કરવા સંભવતા નથી. નહીં કરી જોઈએ ઠાકોરજી એમ કહે છે. વળી જો એ કાર્યો ઠાકરે નથી કર્યા તો એમ કહે છે તો કેવળ તમે જ કહો છો, તો જેમાં દોષ ન હતો તેમાં દોષ લગાવ્યો, એટલે એવું વર્ણન કરવું તો નિંદા જ છે. તો સ્તુતિ ક્યાંથી થઈ? તમે એમ કહો નહીં અમારા ઠાકોરજીમાં તો એવું નથી, પણ અમે સ્તુતિ કરીએ છીએ. તો જેનામાં એવા દોષ ના હોય અને તમે વર્ણન કરો તો એ તો સ્તુતિ ના થઈ, તો નિંદા થઈ. ખ્યાલ? એટલા માટે તારી કોઈ બી વાત લોજિકલી પણ સત્ય નથી. આગળ બહુ ખતરનાક છે ભાઈ એક પેરેગ્રાફ. વળી સ્તુતિ કરતા જે ગુણોનું વર્ણન કરીએ આ બહુ જબરજસ્ત છે. તે રૂપ જ પરિણામ થાય પણ તેમાં જ અનુરાગ આવે. જબરજસ્ત છે આ. ખ્યાલ આવે? શું કહે છે કે તમે જે ગુણથી સ્તુતિ કરો, તમે પ્રભુને આમ નિર્ગ્રંથો કા માર્ગ એ તમે જ્યારે ગાતા હોય ત્યારે તમે તમારું કેરેક્ટર જાણે નિર્ગ્રંથોમાં ઉતરી ગયું હોય ને, એ એવી જાતિનું અંદરમાં ભાવ આવે કે ના આવે? જોરદાર. એમ જ્યારે મુનિરાતનું વર્ણન ચાલતું હોય, ગુરુદેવશ્રી આમ કરતા હોય અને આપણે બી એમાં ઉપયોગ જોડ્યો હોય, તો એ જે સ્તુતિ ચાલતી હોય, એ વર્ણન ચાલતું હોય, તો એ વર્ણનમાં આપણા ભાવો બી એ રીતે થઈ જાય ને, એ રીતે પરિણમી જતા હોય છે. નિમિત્ત નૈમિત્તિક શબ્દ છે. તો એ લોજિક અહીંયા લે છે. વસ્તુ વળી સ્તુતિ કરતા જે ગુણોનું વર્ણન કરીએ તે રૂપ જ પરિણામ થાય પણ તેમજ અનુરાગ આવે, તો એવા જ ભાવ આપણા બી બને. હવે કામ ક્રોધાદિ કાર્યોનું વર્ણન કરતા પોતે પણ કામ ક્રોધાદિ રૂપ થાય અથવા કામ ક્રોધાદિમાં અનુરાગી થાય, તેથી એવા ભાવ તો ભલા નથી. પોતે પણ એમાં કામ આસક્તમાં રંગાય,
કોઈ બહારમાં એવી ચેષ્ટાઓ કે એવી સ્ત્રીનું વર્ણન કે એવી બહારમાં એ પ્રમાણે મેકઅપ આદિ સ્ત્રીના કરે ધર્મના નામે, તો એના ભાવી તો આસક્તિ વધે કે ઘટે? તો એ પ્રમાણે એની પણ વાસનાઓ વધે, એને પણ એવી જાતિના પરિણામો વધે. તો કહે છે કે એ તો તારું ગુરુ થાય છે, તો એ સ્તુતિ કરવાથી તો ભલું થવું જોઈએ, એને બધા દુર્ગુણ દૂર થવા જોઈએ. પણ કેવી રીતે સંભવ છે? જો તમે કહેશો કે ભક્ત એવા ભાવ કરતો નથી, જો ભક્ત એવા ભાવ કરતો નથી તો પરિણામ થાય વિના ભક્તિ કેવી રીતે કરે? એવા અંદરમાં પરિણામ આવ્યા વગર ભક્તિ થવી અસંભવ છે. અને અનુરાગ થયા વિના વર્ણન કેવી રીતે કરે? હે ને, વર્ણન કરવામાં જે હોશે હોશે ખુશ પ્રસન્ન ચિત્ત વર્ણન કરે છે, જે આ બધા બહારમાં જે બધા એમના શું કહેવાય, કૃત્યો કહેવાય ને, કારનામા, અને એને તું ભક્તિનું નામ આપીને કરે છે, તો તું પણ એમાં રંગાય કે ના રંગાય? તારા પરિણામો પણ એવા જરીક થાય કે ના થાય? તો તું તારું અહિત કરે છે. ભક્તિ કેવી રીતે કરી? જો એ ભાવો જ રૂડા હોય તો બ્રહ્મચર્ય અને સમાધિને ભલા શા માટે કરો છો? પાછા એ લોકો ક્ષમા અને બ્રહ્મચર્યની તો વાતો કરતા જ કરતા હોય, એમાં બી બહુ મોટી વાતો છે, આગળ ખુલશે. એટલે અહીંયા ખુલતું નથી. બ્રહ્મચર્યની સલાહ આપે અને પોતાનું જીવન તો બધું અસહ્ય રૂપ હોય છે. કારણ કે તેમને તો એકબીજાથી પ્રતિપક્ષ પણ છે, તો કેવી રીતે સંભવ છે? અહીંયા એમ કહી જો ઓર વાત કરે છે. વળી સગુણ ભક્તિ કરવા માટે હવે એમને મંદિરો ખોલ્યા એની ચર્ચા કરે છે. રામકૃષ્ણ આદિકની મૂર્તિ પણ શૃંગારાદિક વડે વક્રત્વ આદિ સહિત. આ શું છે વક્રત્વ આદિ? હે ને, વક્ર હોય છે ને, એમના જે શ્રી કૃષ્ણની જે પ્રતિમા જે છે ને, એ વક્ર બનાવે છે. વિભંગ શું કહે છે એને? હે ને, વિભંગ દેવ કહે છે. વિભંગ દેવ એક કીડથી વાંકી હોય, એક પગથી વાંકી હોય, અલગ અલગ ચિષ્ટાવાળી ત્રિભંગી દેવ કહે છે. ત્રિભંગી દેવ નામ સાંભળ્યું હોય તો. છલિયા કહે, ત્રિભંગી દેવ કહે. એમના નામ બી બધા દોષોની ઓરથી પડેલા છે. આ રીતે શૃંગારાદિક વડે વક્રત્વાદિ સહિત અને સ્ત્રી આદિ સંગ સહિત બનાવે છે. હે ને, અને આપણે તો બધી ભક્તિ જુદી છે, સ્વીકાર જ નથી આપણને. અરે પરસ્ત્રી તો છોડો, સ્વસ્ત્રી પણ નહીં અને વસ્ત્ર પણ નહીં શરીર ઉપર, એવી નિર્વિકાર દશા એ વાસ્તવમાં પૂજ્ય છે. નિર્ગ્રંથ દશા આપણે તે કેવી જોરદાર વાત આવે છે. જો હાથ નહીં હથિયાર લીએ છે ને, એ શું છે? એના પહેલા લીટી છે ને, હા, એના પહેલા એક લીટી છે, રાગ આદિ માટે કઈ લીટી છે, કઈક છે, હવે દિમાગમાં નથી આવતું. હાથ નહીં હથિયાર લીએ એના પહેલા એક લીટી છે. રાગ આદિ છે, રાગ આદિ રહિત જે વિદ્વાન છે ને, હાથમાં હથિયાર નથી. मेरे भगवान की मूर्त ऐसी है, चाह मुझे है दर्शन की. एक आखी ભક્તિ છે. વાંચો તમે, સાંભળો. અહીંયા શું કહે છે કે વક્રત્વ આદિ સહિત અને સ્ત્રી આદિ સંગ સહિત બનાવે. એના મંદિરોની ચર્ચા કરી, એમની પ્રતિમાઓ. તેને જોતા જ કામ ક્રોધાદિક ભાવ પ્રગટ થઈ આવે. એમને જોતા તો બધા કામ ભાવના પ્રગટ થાય. અને ઓર હવે ખતરનાક વાત લખી છે કે મહાદેવને માત્ર લિંગનો જ આકાર બનાવે છે. જુઓ કેટલી વિડંબના છે. જેનું નામ લેતા પણ લાજ આવે, અને જગત પણ જેને ઢાંકી રાખે છે. અને એમને લિંગની સ્થાપના કરે છે. નીચે યોની બનાવે છે, પાર્વતી યોની. ખતરનાક વાત છે, સભામાં કહેતા શરમ આવે. અને ઉપર લિંગ. અને ત્યાં વૈષ્ણવદેવી માત્ર એ લોકો પાછા એમ કે અહીંયા તો શું થયું છે, ચમત્કાર થાય છે. ત્યાં પેલી બરફના પાણીના ટીપા પડે ને, તો કાંઈ બતાવે છે. પેલો આપણને આજ લોકો બહુ વિરોધ કર્યો છે ત્યાં ખાનિયાદાનામાં. અને જે ગોવર્ધન ક્યાં છે, ગોપાચલ ગ્વાલિયર, ત્યાં આપણી જે પ્રતિમાઓ છે ને ભાઈ, બહુ મોટી મોટી વિશાળકાય પ્રતિમાઓ છે. તો એમાં જે નગ્ન લિંગ હોય ને, એને ખંડિત કરી નાખે છે આ લોકો. કે કેમ તમે એમ કે નંગે નહીં ઘૂમ શકતે, એ નહીં કરી શકતી, અને પોતે તો લિંગની પૂજા કરે છે. આપણે ત્યાં તો એ નિર્વિકારની વાસ્તવમાં દશા છે, કે અંગવિકાર બી નહીં. બાળકવત, જેમ બાળક નગ્ન આવે છે માતાના પેટથી, એ જેમ એ વખત એની વાસના સંજ્ઞા બહુ વિકૃત નથી હોતી, અર્થાત બહુ ખુલેલી નથી હોતી. તો જેમ બાળકે જે કહ્યું ને, જે યથાજાત રૂપ જન્મેલું બાળક જેમ વિકાર નથી દેખાતા, એમ મુનિરાજોને પરિણામોમાં બી વિકાર નહીં અને અંગ વિકાર બી નહીં, એવી નિર્ગ્રંથ દશા. હે ને, આપણો બહુ વિરોધ થઈ રહ્યો છે હમણાં. લોકોને વિકાર થાય છે, આમ થાય છે, નગ્નતા લઈને તમે ફરી ના શકો.
અને આપણા લોકોને બી હા બરાબર લાગે છે, બરાબર છે. અરે એ મુનિનો વિરોધ એમ ન થાય, હે ને. મુનિ બની અને જે ભ્રષ્ટ જીવન જીવે એનો તો વિરોધ થાય, પણ મુનિ દશાનો વિરોધ કરવામાં આવી એમાં બી તમારે સાયન્સિકા ન કરવા જોઈએ. બહુ ચાલે છે ભાઈ બધી મેટરો પ્રફુલભાઈ, જો હે હા જો કેટલી વિટમણા, પંડિતજી કહે છે કેવી વિટમણા. તું જે લાજ આવે છે, જે ઢાંકવાની વાત છે, એ લિંગને તું બનાવે. મહાદેવનું લિંગ બીજા રંગો નતા, એમના ચરણ નતા, ચરણ બનાવતા ને. તું કહે છે કે એની જગ્યાએ તું શું બનાવે છે અને શું કલ્પના કરે છે. એ લોકોને ખબર બી ન અડધાને તો કે આ લિંગ છે, અને બાકાયદા યોની બનાવી છે ને લિંગ બનાવ્યું છે ને એ રીતની ચિષ્ટા બતાવી છે અને એની પૂજા કરે છે ધર્મ માનીને. આપણે ત્યાં લિંગ એટલે કયું લિંગ? ભાવલિંગ, દ્રવ્યલિંગ, પૂરી દીર્ઘગ્રંથ દશા, 28 ગુણનું પાલન, ત્રણ ચોકડી કે સાહેબ ભાવની વિતરાગતા, ભાવલિંગ. લિંગ એટલે વેશ, આ પૂરો વેશ મળી રાજોનો. પૂરી આપણે ત્યાં આખી શાસ્ત્રો ભર્યા છે કે શું હોય છે લિંગ, ખ્યાલ આવે? અહીંયા કહે છે કે મહાદેવને માત્ર લિંગનો જ આકાર બનાવે છે. જુઓ કેટલી વિટામિનના, કેવું કહે છે કેટલી વિટામિનના, કેટલી મતલબ હિંમત કરી છે પંડિતજી. અને મને લાગે છે કે આ બધું વાંચ્યું હશે એટલે આ લોકોએ, હે ને, એમને જે એમની સાથે થયું એ આ જ બધા હશે બ્લેમ છે. તો બી 9 અધિકાર સુધી તો પહોંચ્યા, ત્યાં સુધી નહીં આવ્યું હોય હાથમાં, અથવા સમજવા નહીં આવ્યું હોય, અથવા એવો પ્રોપર રાજા ભડકે એવો રાજા નહીં આવ્યો હોય, જે બી ગજબ છે ભાઈ. આ બહુ સાહસિક વાત છે. તેના જ આકારનું તેવું પૂજિત કરાવે છે. શું તેને અન્ય અંગ નહોતા? બીજા અંગ નહોતા એમને? ચરણ આદિ નહોતા? ફેસ નહોતો? પરંતુ ઘણી વિટમણા તો એમ જ કરતા પ્રગટ થાય છે. એમ આપણને બહુ દુઃખ થાય. એમ કહે છે પંડિતજી કે અને તું નગ્નતાનો જે નગ્ન સ્વરૂપ જે છે મુનિરાજુનું, એનો તું વિરોધ કરે છે અને તું કોઈ એક લિંગનો તું પૂજા કરે છે, તો કે મારા સમજમાં નથી આવતું. આ બધી એમની આ કઈ ભક્તિ છે? સગુણ ભક્તિ. આને ગુણ માને છે. બહુ બધી વાત છે. જો આ 2 પેરેગ્રાફનો સાર સમજી લઈએ. વળી સગુણ ભક્તિ માટે નાના પ્રકારની વિશેષ સામગ્રી તેઓ એકઠી કરે છે, બરાબર છે. ત્યાં નામ તો ઠાકોરજીનું દે અને તેને પોતે જ ભોગવે. ભોજન આદિ બનાવી ઠાકોરજીને ભોગ લગાવ્યો એમ કહી પછી તેમાં પ્રસાદની કલ્પના કરી પોતે જ ભક્ષણ કરી જાય. અને કામ આસક્ત છે ને, તો ઠાકોરજીનો ભોગ આપવાનો. એ લોકો આ બધા જે ત્યાં પંડિતો બ્રાહ્મણો હોય ને, એમને ચાંદી થઈ જાય છે. એમની તેજી છે. આ લોકોની જે અંધશ્રદ્ધા છે, તો એ લોકો છલે છે આ રીતે કે ભાઈ તું આ ભોગ ધરાવ, મોટા મોટા લાડવાઓના અને તે ખીર ને બધું ધરાવે ને પછી એ લોકો ભોગવે ને ત્યાંના સાધુ સંતો, હેલા. અને આ લોકો એમ કરે, એમ સમજીને આવે કે મેં ધર્મ કર્યો, સાધુ સંતોને ભોગ ચડાવ્યો, ભોગ સામગ્રી ચડાવી તો આપણને આખી જિંદગી આ ભોગ સામગ્રી મળ્યા રાખશે. કાંઈ ઠેકાણું નથી પ્રભુભાઈ આમાં. જો કે અમે પૂછીએ છીએ કે પહેલા ઠાકોરજીને સુધાતુસાથી પીડા હશે, જો ઠરાવે છે કે પહેલા તો પીડા હશે તો જ તે ચડાવ્યું ને. જો પીડા ન હોય તો આવી કલ્પના કેમ સંભવે? તથા ક્ષુધાથી વડે પીડિત હતું તો વ્યાકુળ પણ હોય. માટે તારો જે ભગવાન છે કેવો થયો? દુઃખી. તો તે અન્યના દુઃખને કેવી રીતે દૂર કરે? જે સ્વયં દુઃખ પીડાથી ક્ષુધાથી બીજાને શું ઉપદેશ આપે? એને આગળ ભગવાને ક્ષુધાથી દોસ્તી રહી, હરિયન દશા ઢાળ દોસ્તી રહી, અને એ કહે છે કે ભોજનથી તારું જીવન નથી, હે ને. તું જીવત શક્તિથી જીવે છે, ભોજનના રાગથી તું દુઃખી છે. રાગ છોડ, સ્વરૂપમાં લીન થા. ભોજનનો રાગ મટશે, ભોજનની પ્રવૃત્તિ મટશે. આપણે ત્યાં એ માર્ગ છે. અને અહીંયા કહે છે કે ભોગ તું ચઢાવ, હે ને. તો કેમ કે આપણા જે ઠાકુર ઠકરાણીને ભોગ ચડાવ, એને ક્ષુધા તૃષાની પીડા છે, એની પીડા તું દૂર કરે તો તારી, તું ભગવાનની પીડા દૂર કરે તો ભગવાન તારી પીડા દૂર કરે. કેવી મૂર્ખતા છે, કેવી બનાવટ છે, ખ્યાલ આવે કે નહીં? ભગવાનની પીડા દૂર કરવાની વાત છે પહેલા, અને બધી ભગતની પીડા દૂર થાય. કેવો માર્ગ છે જો. પેલી ભોજન આદિ સામગ્રી પોતે તો તેના માટે મંગાવે તથા તેને અર્પણ કરી તે કરી પછી પ્રસાદ તો એ ઠાકોરજી આપે ત્યારે જ થાય, પણ પોતાનો કર્યો તો ન જ થાય, હે ને. જે તું પહેલા તો તે ઠાકોર માટે મંગાવ્યું, પછી એ તમને આપે ને ભોગ, તો તું જ લઈ લેશે એમ અહીંયા કહે છે. જેમ કોઈ રાજાને કોઈ ભેટ કરે પછી રાજા બક્ષિસ કરે તો તે ગ્રહણ કરવી યોગ્ય છે, પણ જો રાજાને ભેટ કરે ને રાજા તો કંઈ કહે નહીં, માત્ર રાજાએ મને બક્ષિસ કરી એમ પોતે જ કહી તેને અંગીકાર કરે, હે ને. બોલો કયો ચોર?
પેલો પેલો ખેતરમાં કહે છે ને, હા, એ દલાતર વાળી જેવી વાત થઈ ગઈ. આ તો એ તો માત્ર ખેલ જ થયો. તેમ પણ અહીં એમ કરવાથી ભક્તિ તો નથી પણ માત્ર હાસ્ય જ થયું. આ તો વાસ્તવમાં ખેલ થયો. ખ્યાલ આવે કઈ મતલબ છે નહીં. અને પ્રત્યક્ષ ખ્યાલ આવે કે આ બુદ્ધુ ઠરાવે છે આપણને, તો બી બુદ્ધુ બનીને પણ આને ધર્મ કરવું છે. શું કહે જો વળી ઠાકોરજી, અને તું બે છો કે એક, આ તો લાવી જ દે ને, ઘડું તો પકડે જ છે. તું બે છો તો ભેટ કરી, અને તને ઠાકોરજી બક્ષિસ આપે તો ગ્રહણ કર. બે હોય તો તું પોતે શા માટે ગ્રહણ કરે છે? એક તો એ છે. પછી કહે કે ઠાકોરજી તો મૂર્તિ છે, તેથી એવી હું જ કલ્પના કરું છું. તો ઠાકોરજી કરવાનું કાર્ય તે કર્યું, તો એનું કાર્ય તે કર્યું, તો બી જુઠ્ઠું થયું. તેથી તું જ ઠાકોરજી થયો. તથા જો એક છો, આમ તો એક છો, એમ પહેલા તો સર્વવ્યાપી એક છો, તો પછી ભેટ કરવી, પ્રસાદ કરવો, એ બધું જૂઠું થયું. ત્યાં વળી વાત જ કે આવી કે જ્યારે તું એનો અંશ છે, તો એનો અંશ દુઃખી હોય, એનો અંશ દરકોમાં ફરતો હોય, તો તું ક્યાંથી વાત આવી? કારણ કે એક થતાં એવો વ્યવહાર સંભવતો નથી. તેથી માત્ર ભોજન આસક્ત પુરુષો દ્વારા આવી કલ્પના કરવામાં આવે છે. હવે એક પેરેગ્રાફ બાકી છે, બધાનો સાર છે, એ આપણે નેક્સ્ટ શનિવારે લેશું. એના પછી જે જ્ઞાનયોગ મીમાંસા છે, એમાં બહુ છેતરાઈ જવા એવી ચીજો છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિવારે કરીશું. સહેજાનંદી